નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે અમે આવી પહોંચ્યા છે અને આજે ભવ્ય જગન્નાથ ભગવાનજીની જે જળ યાત્રા છે તે એનું આયોજન કરવામાં આવ્યું છે। હમણાં થોડીક જ ક્ષણોમાં અહીંયા ભગવાન જગન્નાથજીને જે સ્નાન યાત્રા છે તે કરાવવામાં આવશે। આપ તમામ જે અહીંયા મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા પહોંચ્યા છે આ સ્નાન યાત્રામાં। અને હાલ જે રીતના દ્રશ્યમાં પણ બીજી તરફના અમારા કેમેરામેન આપને દ્રશ્ય બતાવશે કે અહીંયા મોટી સંખ્યામાં જે આજે ભક્તજનોનું જે ઘોડાપૂર છે તે ઇસ્કોન મંદિર ખાતે ઉમટ્યું છે ને જે ભગવાનની આ સ્નાન યાત્રાના દર્શનનો લાભો લેવા માટે તેઓ પહોંચ્યા છે। મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે અત્યારે ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથની જયકારાથી નાદથી આખું ઇસ્કોન મંદિરનું પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે। અને હાલ હમણાં જે ભગવાનના દર્શન છે તે અમે આપને કરાવવા જઈ રહ્યા છીએ। ભગવાનને આજે અન્નકૂટ છે તે પણ ધરાવવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથની જે આ સ્નાન યાત્રા છે અને ભગવાનને આજે 108 પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે। 44મી રથયાત્રાને લઈને ઇસ્કોન મંદિર ખાતે આજે ભગવાન જગન્નાથજીને સ્નાન છે તે કરાવવામાં આવશે। ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર દેવી સુભદ્રાજીને આજે પવિત્ર જળોથી સ્નાન કરાવવામાં આવશે। અને ત્યારબાદ ભગવાન જે આ સ્નાન કરવાથી બીમાર પડી જતા હોય છે, જેઓને આરામ માટે 15 દિવસ માટે કપાટ છે તે બંધ થતા હોય છે અને ભગવાન 27 તારીખે વડોદરા શહેરની નગર ચર્ચાએ નીકળશે અને ભક્તજનોને દર્શન આપવા માટે પહોંચશે। अरविंदास जी सबको यहीं अंदर ले लो हमारा तीनों को ये हटवा दो ये हटवा दो यार प्रभु वो जो है ना कोई मतलब है नहीं इसको लगा के हटवा दो पे आप लोग बैठ जाइए। જે ક્ષણની જે ક્ષણની રાહ જોવાતી હતી એ ક્ષણ હમણાં થોડીક જ ક્ષણોમાં શરૂ થવા જઈ રહી છે। ભગવાનના જળ અભિષેકના લાઈવ દર્શન સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપને ઘરે બેઠા અમે આજે કરાવીશું અને ભગવાનના જે દર્શનનો લાવો છે તે આપ जी प्रभु जी, आज जड़ यात्रा है, आज का दिन का कितना महिमा? जैसे हम सभी अपना जन्मदिन मनाते हैं, ऐसे आज जैसे कृष्ण जन्माष्टमी मनाते हैं, राधाष्टमी मनाते हैं, बलराम पूर्णिमा मनाते हैं, नरसिंह चतुर्दशी मनाते हैं, ऐसे ही आज भगवान जगन्नाथ बलदेव सुभद्रा जी का प्राकट्य है। आज इस स्नान पूर्णिमा के दिन जगन्नाथ बलदेव सुभद्रा प्रकट हुए थे। तो संपूर्ण विश्व में जगन्नाथ जी का ये प्राकट उत्सव मनाया जाता है। जैसे जन्माष्टमी ऐसे स्नान पूर्णिमा। तो आज यहाँ पर जगन्नाथ जी के लिए लगभग 1500 से अधिक भगवान को भोग अर्पित किए गए हैं और साथ ही साथ अलग अलग पवित्र नदियों के जल को यहाँ पर लेकर के आया गया है, जिससे सारे भक्तों को, जो भी यहाँ पर भक्त हैं, सबको भगवान जगन्नाथ जी का अभिषेक करने का अवसर प्राप्त होगा। तो जैसे सबको रथ खींचने का अवसर प्राप्त होता है, ऐसे आज सबको भगवान का अभिषेक करवाने का अवसर प्राप्त होता है। ऐसा शुभ दिवस है ये। तो आप सभी को बहुत बहुत हार्दिक शुभकामनाएं। हरे कृष्ण। જે રીતના હાલ જલ્દી જલ્દી બાપુ નીકળો, હું બી નીકળી જાઉં બરાબર, કોઈ અંદર જોઈએ આમ આવી જાવ ને તમે મારો ધક્કો આ પડશે ને હટો પછી કેસો પગ આવી ગયો મારો बांधना है ना, बांधना नहीं नहीं बोलते जगह दीजिए, संतों के लिए जगह दे दो भैया। और बच्चों हाँ आएगा नीचे नीचे बस चालू नहीं है गुजरात समाचार की बोलने से चालू संदेश में भाई संदेश में है बरोबर लो बोलो लो तो कितना पानी बोल हमारा काम करूंगा नहीं भाई शांति प्रभु
પાછળ થઈ જાઓ થોડા હા હા બધાને મહારાજે બોલાયા છે બધાને બોલ તું આગળ જાય हरे कृष्णा सबको बोला हूं मैं ये सब बोले ऐसे मंदिर से हम 5 लोग मंदिर से आए इसको काम नहीं करने ने मुकुंद बाहर है मुकुंद ये लोग मंदिर से सब बोल रहे हैं ये मंदिर से ना बोल रहे हैं मुकुंद જે સંતો મહંતો છે તે અહીંયા પહોંચ્યા છે ને ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને દેવી સુભદ્રાજીના દર્શનનો લાહવો છે તે લઈ રહ્યા છે. આ વર્ષે વડોદરા શહેરમાં 44મી જે રથયાત્રા નીકળવાની છે તે પૂર્વે જ ભગવાન જગન્નાથની સ્નાન યાત્રાનું પણ એટલું જ મહત્ત્વ હોય છે કે જે આ સ્નાન યાત્રામાં તમામ જે ઇસ્કોન મંદિર ખાતે જે પહોંચેલા ભક્તજનો છે તેઓને આજે ભગવાન જગન્નાથજી બલભદ્ર અને બહેન સુભદ્રાજીને આજે સ્નાન કરાવવાનો લાહવો છે તે ભક્તજનો આજે લેશે. મોટી સંખ્યામાં ઇસ્કોન મંદિરના પ્રાંગણ્યમાં આ ભવ્ય ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા યોજાવા જઈ રહી છે. થોડીક જ ક્ષણોમાં ભગવાનની સ્નાન યાત્રા છે તે અત્યારે યોજાશે. અત્યારે જે રીતના આપ દૃશ્યમાં જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજીની રામ રામ હરે હરે जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जगन्नाथ स्वामी की जय बिलाल धीरू काका जगन्नाथ स्वामी की हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण भैया क्या मत आइए प्लीज इनको हटाइए हटो राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे
गाएंगे हरे कृष्ण 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 हरे हरे एक यहाँ लीड हो गिटार बजा के हरे राम 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 हरे हरे इनको तो हटो यहाँ से। हरे है किशोर हटो गया Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
हरे राम 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 हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्णा जिला कृपया शांत हे देव शांत हे देव शांत भगवान के ભગવાન જગન્નાથજીને હવે સ્નાન યાત્રાની ઘડી આવી પહોંચી છે અને ભગવાન જગન્નાથજીને અત્યારે જ્યાં સ્નાન કરાવવાના છે તે જગ્યા પર લઈને જે ઇસ્કોન મંદિરના ભક્તો છે તેમના દ્વારા લઈને તે આપ પહોંચી રહ્યા છે. હાલ જે રીતના અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો. एक बार सभी हाथ उठाइए भगवान हमारे पश्चात बोलो हमारे पश्चात बोलिए हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ભગવાન જગન્નાથની વડોદરા શહેરમાં 44મી રથયાત્રા નીકળવાના પર્વે જે આજે ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય ભગવાન જગન્નાથજી બલભદ્ર અને દેવી સુભદ્રાજીની આજે સ્નાન યાત્રા છે તે કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા 27 જૂનના રોજ વડોદરા શહેરના રેલવે સ્ટેશનથી નીકળી વડોદરા શહેરના વિવિધ માર્ગો પર આ રથયાત્રામાં ભગવાન બિરાજમાન થઈને ભક્તજનોને દર્શન આપવા માટે નીકળતા હોય છે. આજે ભગવાનની સ્નાન યાત્રા છે તે इस्कॉन बड़ौदा के द्वारा यात्रा हो रही है और ये 44 जलाभिषेक है साक्षी है और आज एक मिनट गुरु जरा शांत रखिए ना ए दलवाड़ी शांत रहो चुप रहिए. आज के इस पावन पर्व पर चूंकि उत्सव है और आज से भगवान श्री जगन्नाथ जी वहां से आए, इनका भोग और आरती हुई, उसके बाद इनका जलाभिषेक शुरू होगा. और उससे पहले मैं कह देना चाहता हूं कि जो जो भी आए हैं कृपया आप सबके लिए प्रसाद और भोजन की व्यवस्था है, आप लोग प्रसाद बांटे जाए. आज के इस अवसर पर हमारे परम पूज्य महाराज वासुदेव जी महाराज, उनका सभी के लिए आशीर्वाद और शुभाशीष है. महाराज श्री 27 को रथ यात्रा है और 24 तारीख को यहाँ पर બિરાજમાન જે કરવામાં આવે છે તે જગ્યા પર અત્યારે પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહ્યું છે. થોડીક જ ક્ષણોમાં ભગવાન જગન્નાથજીને સ્નાન सारे भक्तों की तरफ से आपको बहुत प्रणाम दंडवत. आज के इस आयोजन में परम पूज्य भैरवखाड़ी से गंगेशानंद जी महाराज, स्वामीनारायण मंदिर अपनादरा के संत जो मंदिर इस्कॉन मंदिर को बहुत स्नेह रखते हैं, बड़ा प्रेम करते हैं. ભગવાન જગન્નાથજીને ભાઈ બલભદ્ર દેવી સુભદ્રાજીને હવે जी महाराज જે यहाँ 2 बार સ્નાન કરાવવાની જે ઘડી છે, જે ભક્તજનો આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા તે ઘડી હવે આવી પહોંચી છે અને ભગવાનનું સ્નાન છે તે હવે પવિત્ર 108 જળથી नर्मदा के कहाँ गए महाराज? સ્નાન કરાવવામાં આવશે. खड़े हो जाइए महाराज. ये महात्मा है जो नर्मदा के तट पर बड़ा विशाल और भव्य
आश्रम और मंदिर गौशाला का कार्य कर रहे हैं, निर्माण कर रहे हैं। और कोई भूल तो नहीं। और आज के इस अवसर पर बड़ौदा के प्रथम नागरिक मेयर श्रीमती इनकी बहन सोनी, कोई या तो इधर आ जाए, माता जी आपका स्वागत है। बड़ौदा भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर प्रकाश सोनी। अरे यार डॉक्टर खड़े हो जाओ जरा, बजाओ तालियां जोर से। सीधा भक्त है भगवान के। और पूर्व अध्यक्ष बड़ौदा शहर के डॉक्टर विजय भाई शाह, डिप्टी मेयर चिराग भाई, भार्गव भाई भट्ट और जीतू भाई, और एक मिनट महावीर पुरोहित। और एक चीज तो मैं भूल ही गया, तो देवी जी आगे पीछे आज का भोग महाराज स्वामी जी महाराज सुने। आज जो है, आज जो जगन्नाथ जी का भोग लगा है सब हमारे प्रभु के द्वारा है, गुरुदेव और भक्तों के द्वारा। ભગવાન જગન્નાથજીની જે 44મી સ્નાન યાત્રા છે તે જે ક્ષણની રાહ જોવાતી હતી તે ક્ષણે હવે આવી ગઈ છે અને ભક્તજનો જે સંતો મહંતો છે તે ભગવાન જગન્નાથજીને સ્નાન યાત્રા સ્નાન કરાવવા માટે અત્યારે આવી પહોંચ્યા છે। 5 मिनट निकल जाएंगे, बाद में दिखने वाला है। इधर आओ, इधर ओके। स्वामी स्वामीजी ભગવાન જગન્નાથ ભગવાનને પવિત્ર જળથી સ્નાન છે તે કરાવવામાં આવી રહ્યા છે। ભગવાન જગન્નાથજી બલભદ્ર અને દેવી સુભદ્રાજીને સ્નાન છે તે અત્યારે ના દર્શનનો લાવો અમે આપણે બતાવી રહ્યા છે। जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ 108 પવિત્ર જળથી ભગવાન જગન્નાથને સ્નાન છે તે કરાવવામાં આવી રહ્યું છે। ભગવાન જગન્નાથજીને ઠંડા પાણીથી સ્નાન છે તે કરાવવામાં આવી રહ્યા છે। તમામ જે અત્યારે સંતો મહંતો અહીંયા ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીને સ્નાન કરાવવાનો લાહવો છે તે લઈ રહ્યા છે। 44મા વર્ષની નિમિત્તે વડોદરા શહેરના ઇસ્કોન મંદિર ખાતે આજે ભવ્ય જગન્નાથજીની સ્નાન યાત્રા યોજાઈ રહી છે। મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે અહીંયા बाजू जाए भाई 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 मोबाइल आ रही है यार।
अरे स्वामी जी अरे हमने की ईजा कहीं जाए अरे आने की मोबाइल पे ना अरे ईजो कहीं जा भाई 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 બોલા જગ્યા કરી આલું ચલેલા હવે વધુ પછી ઇસ્કોન મંદિર ખાતે ના કરો એનો હેરાન ના કરો આના પકડો હા એના પકડવાનું हेमांग जोशी जो अभी भगवान जगन्नाथ जी बलदेव की शक्ति लेकर के अजय अपने देश में स्थिति उत्पन्न हुई सरकार के द्वारा जाकर के सरकार का रखा और मैं इनको स्वागत करता हूँ डॉक्टर साहब का इतना भगीरथ का देश के लिए करके आए हैं सभी हाथ उठा लो उठाओ करो हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ઓય બેવાન જગ્યા ચલા અમે પડી ના જાય એટલે પકડવો પડે આ વિડીયો કરે ના ચાલે રાહુલ એન્ડ મી
પ્રભુજી આજે દર્શનનો લાવો લીધો. વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા 44મી રથયાત્રા આવી રહી છે. એના અનુસંધાને આજે ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે હજારો ભક્તો આ યાત્રામાં ઉમટી પડ્યા છે અને આજે સ્નાન યાત્રા પત્યા પછી 27 તારીખે ભગવાન જગન્નાથજી વડોદરામાં ભક્તોને દર્શન આપવા નીકળશે. જે આપણી સાથે હર્ષદ બાપા પણ છે, આપણે તેમની સાથે વાત કરીએ. આજે હરે કૃષ્ણ હરે રામ મંદિરની અંદર સુંદર રીતે જગન્નાથ ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે. એ અભિષેકનો લાભ લેવાનો જે લાભ મળ્યો છે એ અનહદ છે. આ શ્રી નિત્યાનંદજી મહારાજનો અતિશય પ્રેમ આજે જગન્નાથ સાહેબનો અત્યારે જે રીતના ઇસ્કોન મંદિર ખાતે જે ભગવાન જગન્નાથજીની 44મી સ્નાન યાત્રા છે તે યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો છે તે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. સાહેબ, આજે આ ભક્તિની ક્ષણમાં આપ પણ વર્ષોથી ચાલતી પ્રણાલિકા મુજબ આજે ઇસ્કોન મંદિર ખાતે સ્નાન યાત્રાનું આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને મને પણ જ્યારે 2 દિવસ પહેલા જ હું પુરી જગન્નાથજીના દર્શન કરીને આવ્યો હોઉં ત્યારે મને આ એક સારો લાભ મળ્યો છે. એ બદલ હું ઇસ્કોન મંદિરનો પણ આભારી છું. અને આવનારી 27મી તારીખે જે રથયાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે એ રથયાત્રામાં પણ સમગ્ર વડોદરાને વર્ષો મુજબ રંગે ચંગે જોડાવા માટે આહવાન કરું છું. જે દર્શક મિત્રો, આ હતા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને તેઓ પણ આજે વડોદરા શહેરના સંસ્કારી નગરીના જે ભક્તજનો છે તેઓને કહી રહ્યા છે કે આ રથયાત્રામાં તમે જોડાજો. હાલ અહીંયા મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે ઉમટ્યા છે અને જે ભગવાન જગન્નાથની સ્નાન યાત્રાનો લાવો છે તે લેવા માટે પહોંચ્યા છે. બેન, શું કહેશો? આજે ભગવાન જગન્નાથની યાત્રામાં જળયાત્રામાં તમે જોડાયા છો, કેટલો આનંદ આવી રહ્યો છે? બહુ આનંદ આવી રહ્યો છે. બહુ આનંદ આવી રહ્યો છે. ભક્તજનોમાં પણ અનેરી ખુશી છે. ભક્તિના તાલે અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ભક્તજનો છે તે ઝૂમી રહ્યા છે. વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની તેઓ પણ આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાવો છે તે લીધો છે. આપણી સાથે પિંકીબેન છે, એમની સાથે વાત કરી શકીએ. આજે ભગવાન જગન્નાથનો લાવો છે. આપણે સૌ જાણીએ છીએ તેમ અષાઢી બીજના દિવસે રથયાત્રા થતી ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે. ખરા અર્થમાં રોજે રોજ ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરમાં જતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન પોતે પોતાના ભાવિક ભક્તોને મળવા શહેરના રાજમાર્ગો પર નીકળતા હોય છે. ત્યારે તેના 10 થી 15 દિવસ પહેલા મંદિરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. એ સંદર્ભે આજ રોજ ભગવાનની સ્નાન યાત્રાનું આયોજન અને જેમાં આજે મારા પતિ નીરજ સોની સાથે મને ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ શ્રી બલરામજી અને સુભદ્રાજીને સ્નાન કરાવવાની તક મળી છે. હું ઇસ્કોન ટેમ્પલના નિત્યાનંદ
સચ્ચિદાનંદ સ્વામી પ્રભુજી અને તેમની સમગ્ર ટીમ અને સૌનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું અને અષાઢી બીજે આવનારી આ રથયાત્રા નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જી દર્શક મિત્રો, મેયર પીકેબેન સોની છે તેઓ આજના દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં જે ભક્તજનોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. इंटरव्यू ले लिया खाली आप चलो चलो हाँ, प्रत्येक जगन्नाथ स्वामी की शुरू हो गया आपका जगन्नाथ स्वामी की। आज इस्कॉन मंदिर बड़ोदरा में गोत्री रोड में भगवान श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी का 44वां जलाभिषेक चल रहा है। भगवान निज मंदिर से आए, उनको भोग लगा 1251 मतलब 1251। उसके बाद आरती हुई, फिर पश्चात खूब संतों के द्वारा अन्य सनातन धर्म के संत स्वामी नारायण अटलाद्रा, सोखड़ा और प्रबोधनम ग्रुप तो मतलब सारे संतों का यहाँ और रामानंद संप्रदाय से बैराखाड़ी से परम महाराज श्री आए और तमाम संत आए और संतों के द्वारा पहला अभिषेक यहाँ हुआ। ચોક્કસથી દર્શક મિત્રો, અત્યારે ભક્તજનો છે તે ભગવાનના સ્નાન કરાવવાનો લાવો છે તે લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તજનો છે તે અત્યારે પહોંચ્યા છે. હા પેલો કઈ ગયો. નમસ્કાર, હરે કૃષ્ણ. આજ રોજ હવે જે આપણે 27મી તારીખે રથયાત્રાનું છે એના પૂર્વે આજે જે જળાભિષેક છે એમનું જે સ્નાન કરવામાં આવ્યું છે એ બદલ આપ સર્વ જોયો છો કેટલો ભક્તિમય માહોલ છે અને અત્યારે ખૂબ જ સુંદર અમને ભક્તિમય આરતીનો પણ દર્શન થયો. આટલા બધા 1002 જે આજે વાનગીઓ છે એનો પણ અમે ખૂબ જ સુંદર એના પણ દર્શન થયા છે અને ખૂબ જ સરસ રીતે રસપૂર્વક અને ભક્તિપૂર્વક અહીંયા સૌ મજા કરી રહ્યા છે. થેન્ક યુ, આભાર. ચોક્કસથી દર્શક મિત્રો, જે ભક્તજનો છે તે અત્યારે નાચીને ઝૂમીને જે ભક્તજનો છે તે ઉમટી રહ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો છે તે ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા છે અને જે ભક્તજનો છે તે દર્શનમાં લાવવા માટે તેઓ પહોંચ્યા છે. ઉત્સાહ છે, બહુ ઉત્સાહ છે, ઉત્સાહ બહુ વધારે છે. હા, હજુ સુધી થયા નથી કેમ કે આગળ બહુ ભીડ છે. દર્શક મિત્રો, તમામ જે ભક્તજનો છે ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે અને ભક્તજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 27 જૂનના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરના વિવિધ માર્ગો પર નીકળશે અને ભક્તજનોને દર્શનનો લાવો આપશે. આજે ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા ઇસ્કોન મંદિર ખાતે યોજાઈ અને મોટી સંખ્યામાં જે ભક્તજનો આજે ભગવાન જગન્નાથની સ્નાન યાત્રાનો લાવો લીધો. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.